દાદા કેવું લાગે છે? બહુ હાઈ ક્લાસ, મને બહુ હાઈ ક્લાસ લાગે. હા, કેવી કા ફૂટ ને કેવું છે? ફૂટ ને બહુ ફૂટ બહુ જો આ તુવેરમાં પ્રોડક્શન લેવું હોય તો મને આ વેરાયટી બેસ્ટ લાગી. બરોબર. આ તો મને 35 ની આજુબાજુ 35 ની હજી તો હું સિંગ બેહન પછી મજા પછી આવે. આવે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અમરેલીને અડીને જાય કારગિલ પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં જ ખેતર જ છે. દાદા તમારું આખું નામ જણાવો. કેશુભાઈ પ્રાગજીભાઈ તળાવિયા. બરોબર. અને અહીંયા તમે કઈ વેરાયટી વાવી છે? આ છે ઓલી આપણે પુષ્પા. ફૂલે પુષ્પા છે. હા, ફૂલે પુષ્પા. બરોબર. હા. આ કેટલા વીઘાની વાવી છે તમે? આ 8 વીઘાની છે. 8 વીઘાની છે. સામે છે ને? આમે છે 20 વીઘાની. બરોબર. હા. અને ક્યાંથી બિયારણ લીધું હતું? એ આપણે પટેલનું. હા, રવિભાઈ કોટડિયા છે. વાહ. પટેલ એગ્રો સેન્ટર એન્ડ ઇરિગેશન અમરેલી યાર્ડમાં દુકાન છે. રવિભાઈએ અહીંયા બધા ખેડૂત મિત્રોને ફૂલે પુષ્પાનું વિતરણ કર્યું છે. દાદા કેવું લાગે છે? બહુ હાઈ ક્લાસ, મને બહુ હાઈ ક્લાસ લાગે. હા, કેવી કા ફૂટ ને કેવું છે? ફૂટ તમે ને બહુ ફૂટ બહુ જો આ પુષ્કળ ફૂટ. કાંડા જેવું થડ થયું છે અને અંગૂઠાથી જાડિયું ડાળિયું ને પેટા ડાળિયું છે. રવિભાઈ તમે થોડીક ખેડૂતોને માહિતી આપો. બીજી વેરાયટી છે ને આ વેરાયટી છે, આપણે શું અવલોકન પ્રમાણે આમાં ફેરફાર લાગે પુષ્પામાં? સૌ પ્રથમ તો હંમેશા તુવેરનું વાવેતર જાણીને કરવું. બરોબર. ઘણા બધા એવી ભૂલ કરે છે કે વાવણીમાં વાવેતર કરી દે છે. હા. તો એમાં એવું થાય કે પછી આછા રાખે. આપણે એમ કહેતા કે 150 થી 170 દિવસની વેરાયટી છે, પણ વાવણીમાં વાવેતર કર્યા પછી દિવસો ગણે છે. હા. ખરેખર ઈ દિવસો ગણાતા નથી. તુવેરનું વાવેતર આપણે જ્યારે આ વાવણીથી 1 થી 1.5 મહિનો લેટ કરીએ તો સૌથી સારું છે. કારણ કે જ્યારે આપણે શિયાળુ પવન વાય પછી જ એનું ફ્લાવરિંગ હંમેશા આવતું હોય. ઘણી બધી માર્કેટમાં એવી વેરાયટીઓ છે જે અર્લી છે, ઘણા એને ને આને કમ્પેરિઝન થતું નથી, કારણ કે એમ એનું પ્રોડક્શન પણ ઓછું હોય છે. તમે આજે જુઓ, કોઈને જો તુવેરમાં પ્રોડક્શન લેવું હોય તો મને આ વેરાયટી બેસ્ટ લાગી. બરોબર. ઘણાએ જો ભૂલ કરેલી છે, વાવણીમાં વાવેતર કરેલું છે ને એને એમ છે કે આ ખરેખર લેટ છે, તો એવું નથી. બરોબર. એને જે રેગ્યુલર દિવસમાં તમે વાવેતર કર્યું હોય તો તમારી માટે આ બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે. બીજું, જે કોઈએ વાવેતર કર્યું છે અને લેટ થયા છે અને એને બીજું વાવેતર હવે ન કરવું હોય તો આને વાઢીને ફરીવાર તમે પિયત આપી, ખાતર વ્યવસ્થાપન આપી અને ફરીવાર તમે આનું પાછું હાર્વેસ્ટિંગ કરી અને ઉત્પાદન લઈ શકો છો. જે અત્યારે ટાઈમ લાગ્યો છે એના કરતાં અડધા ટાઈમમાં તમારે એનું થઈ જાય. અને આની કરતાં એવરેજ અડધું તો ઉત્પાદન એમાં પણ આવશે. અત્યારે જો બાપાએ આવડી હાઈટ કરી છે, આ માનો ને 9 ફૂટ ઉપર 9.5 ફૂટ જેવી થઈ છે. બીજું આ ફ્લાવરિંગની જે આપણે છે પેટર્ન એ જો અંદર સુધી છે. આ પેટા ડાળ, આ એક મુખ્ય ડાળીમાં જો પેટા ડાળીઓ કેટલી છે? 1 2 3 4 5 ડાળીઓ છે. પછી હું તમને બતાવું. અહીંયા છે સિંગુ બેસી ગઈ, રવિભાઈ બતાવીએ આપણે. અહીંયા આવો જો, આ કુમકામાં ઓછામાં ઓછી 4 સિંગુ છે, 4 6 અને એક સિંગમાં 4 દાણા 5 દાણા 4 દાણા જેવી એવરેજ આવે છે. આપણે મુખ્ય ડાળી ગણીએ 1 2 3 4 5 6 અને 7 મુખ્ય ડાળી, અને એક મુખ્ય ડાળીની પેટા ડાળીઓ ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 પેટા ડાળીઓ છે. એટલે તમે જો આ છોડવો નમી ગયો છે, હજી નમશે જેમ સિંગુનો વજન થાય એમ. કેવું લાગે તમને? કેવું ઉતરશે આ? આ તો મને 35 ની આજુબાજુ 35 ની હા, 24 ગુઠાનો એ વીઘો છે. અને બીજી ગામમાં બીજી વેરાયટી વાવી હોય હા, એ પ્રમાણે કેવું લાગે? એનું 18 20 25 બસ. બરોબર. હા, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.